રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રના વીર સપૂતોને સમર્પિત રામકથા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને પ્રારંભ થયો છે. જન્મ હતો અને છતાં અસુર કહેવાય. તો વૃત્તિથી જે આસુરી વૃત્તિ છે એને કોઈ નાત જાત કે એની સાથે કોઈ લેના દેના છે નહીં, પણ જે આસુરી વૃત્તિ છે, જે આતંકવાદીઓ એને જે કર્યું, પણ એની પાછળ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તત્કાલ નિર્ણય લીધો એ સરાહનીય છે. અને આપણા જે સૈનિકો લડી રહ્યા છે આપની રક્ષા માટે, એ પણ કોઈનો પુત્ર છે, કોઈનો પતિ છે, કોઈનો ભાઈ છે, કોઈનો ભાણેજ છે. આપણા જે સંતાનો છે ને હવે પોતાના પ્રાણના ભોગે જે એ બોર્ડર ઉપર લડી રહ્યા છે દેશની રક્ષા ખાતર, તો આપણે લડી શકીએ એવી આપણામાં શક્તિ નથી કે આપણે એને ત્યાં રૂપિયા પહોંચાડી શકીએ એવી પણ આપણામાં ક્ષમતા નથી. તો આપણે શું કરી શકીએ? એ કામ કોણે કર્યું કે અહીં જ્યારે ભગવાન રામચંદ્રજી સેતુ બાંધતા હતા ત્યારે પેલી ખિસકોલીએ કામ કર્યું. ખિસકોલીએ શું કામ કર્યું? સમુદ્રમાં ભીની થાય, વળી પાછી રેતીમાં આલોટી આવે, વળી પાછી સમુદ્રમાં. નહીં તો એને ખબર છે કે મારાથી કાંઈ સેતુ બંધાઈ નથી જવાનો, પણ મારાથી જેટલી ક્ષમતા છે એટલી તો સહાયરૂપ થાવ. તો આપણે એક પ્રાર્થના દ્વારા, કથા દ્વારા, પરમાત્માની પ્રાર્થના દ્વારા પણ એને દિવ્ય શક્તિ પ્રદાન તો કરી શકીએ. તો ઘણી વખત આ આધુનિક યુગમાં એવા પણ પ્રશ્નો થાય કે વળી આ બધું તો દેખાડો છે અને આમ ને તેમને, પણ એવું નથી. मलयज शीतलां सस्य श्यामलां मातरं वन्दे मातरम्. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.